કલેરા તો આપણે માટે એક નવી કેમ છો અમારા સારલા રાધાને એ થોડી હવામાં મસ્ત મજાનો લોક ચાલુ કરીને અત્યારે હું જાઉં છું મુંબઈની દુકાને. મુંબઈને બધા ભેગા થયા છે. ઉઠીભાઈ બધા મીઠુભાઈ બધા આવે એટલે આપણે દુકાને જઈએ, કારણ કે દુકાનનું હમણાં ઓપનિંગ છે, બધાને આવી જવાનું છે થોડાક દીમાં ચાલુ થાય છે દુકાન અને ઓપનિંગ છે, એટલે ચાલો કન્ટિન્યુ જો આગળ તમને બતાવું દુકાન. અત્યારે જો ફિલ્યુમાંથી નાયલો જાઉં ધીમે ધીમે પૂછી ફાઇનલી અત્યારે યમભાઈ દુકાને આવી ગયા ને યમભાઈ જો શટર પાડી દીધું છે ઓપનિંગ કર્યા પહેલા. તો હવે ઘોડા વગરના વ્લોગ આવવાના છે આપણા હા એમ ચેનલમાં, કે હમણાં ઘોડા છે ને આરામમાં છે પૂરેપૂરા, બાકી બધા માણસ આરામમાં છે આરામમાં છે. આજે યમભાઈ, આ પુથીભાઈ, આ મીતુભાઈ, હજી એક બાકી છે. પછી એમ નો કેતો કટકો કાઢ, કટકો નહીં થાય આમાં. રેડી ને? આ દુકાન છે એવી. આ સંપાત 150 વાળા નહીં, 450 વાળા. પૂથી એક વાર પેલા યાદ કટકો કરી નાખો, કટકો કરી નાખો, કટકો લેન પૂથી ખાય ખાવું હોય પછી બહુ લાંબો થઈ જાય બોલો. રાધાને એ થોડી કાના તો મેન કાબે મેંગા કરે આયા કેબલ આવી ગયું છે એમ ભાઈ નું ઓપનિંગ નું બગાઈ આવી જવાનું છે. કઈ ગયા ઓપનિંગ માં બગાઈ આવી જવાનું. હા એમ ગમવા હું છે જોઈ શકો છો તમે આપણી દુકાને આવી છે કેબલ કેબલ ટેબલ નો કો અને કાઉન્ટર 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 આવી ગયું. હા બીજો અંગે વિઝિટ કરાવી યાર પૂછે શું છે તમે ઉભા તમારી દુકાન બતાવી કક કરવું પડશે. કેમ છો અમારા સારલા ઉભા કેરો તો કેમ છો અમારા સારપુરના કલેરા તો આપણે માટે એક નવી દુકાન લઈને આવી ગયો છું. દુકાનનું નામ છે હજી નામ કઈ પડ્યું છે નહીં, એટલે હજી નવે નવી ખુલી છે. દુકાનનો લુક જો તમારે લુક બતાવો ભાઈ. હજી તો મોડિફિકેશન થાય છે. અહીંયા તમને બધું મળી જાય. અત્યારે હજી આ બધું મશીન ને બધું ફોટ કાઢ્યું છે, એટલે નવું લાવવાનું છે મશીન. દુકાનના માલિક તમે જોઈ લો, આ દુકાનના માલિક છે. એ ભાઈ દુકાનના માલિક તમારે બીજું કઈ કહેવાનું છે? હે બીજું કઈ કહેવાનું? દુકાનમાં જે આપણે લીધી છે અમુકને બળતરા બહુ છે, તો બળવાવાળાને બળે, બાકી ઘોડી તો આવજો મોરે મોરો કા મોરે આવજો. માતાજી તેનું ફાઇનલી આપણે દુકાનેથી ઘડીક વાર કામ બામ બતાવ્યું. આપણે ક્યાં જઈએ પૂછી ભાઈ? મૂકવા આ ભાઈ મેકવા જઈએ છીએ, કારણ કે આપણે એફએમસીના બહુ થતા હતા એટલે મેકવા જઈએ છીએ. પછી બપોર પછી જોઈએ છીએ દુકાને રહીએ તો ઘોડા ખુલ્લે રહીએ, કંઈ નક્કી નથી કાંઈ એવું કંઈક છે બ્લોગ. એટલે બને જો લાસ્ટ સુધી બ્લોગમાં કન્ટિન્યુ ભાઈ. પૂથીભાઈને ઉતારી દીધા ને પૂથીભાઈ જાય બગડતા ફાઇનલી બપોર આવી ગયા હતા ને અત્યારને બપોર પછી બ્લોગ ચાલી દીધો છે 5 વાગ્યામાં. બપોર પછીના 5 થઈ ગયા હતા. અત્યારે હું જાઉં છું મારો ભાઈ બનાવ્યો છે બાકી સુરતથી, એને લેવા માટે હું જાઉં છું. એ ચેસ જોડે કરી ગયો પિકઅપે અત્યારે લેવા માટે જાઉં છું. એવું કંઈક છે. તડકો બહુ છે, તડકાનું બહાર નીકળાય નહીં, પણ ભાઈ પણ આપણે જવું પડે એમ જ છે. ચાલો પહેલાં ત્યાં પૂછીએ પછી કન્ટિન્યુ લોક કરીએ ને આગળ ક્યાંક ઘોડા પાસે રહી છે જોવા, એટલે કન્ટિન્યુ લોકમાં બનાવ્યો. તો આ અમારે કાળો શેઠ આવી ગયા છે આજે સુરતથી. કાનો સેટ નથી, આ કાના શેઠ છે મારે, કુંડલાનું માથું છે. અને હવે પાછા ઘર ભાગી જાય. હજી 4 જ વાગ્યા, 5નો વેમ રહી ગયો હતો. હા શું? હા 5 વાગે હવે મળશું પાછા નાહી ધોઈને નિરાતે પાછા. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી અત્યારે હું ઘરે આવી ગયો હતો ને અત્યારે હું ક્યાં હતો ખબર છે? મીઠુડાને આપણે છે ને આપણી પાસે જે મીઠો છે એ મીઠાને અત્યારે છે ને
નવરાવાનો છે આપણે, કારણ કે ટાટો ગોળ કરવાનો છે. ઠીક છે, જો અહીંયા જો મીઠા નાવું ને જાઓ, એ નહીં મજા આવે. હા 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 હાલે, એના આગળ નળ ચાલુ કરી દઈને એટલે એની નીચે નાહી નાખશે. જા નહીં 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 નહીં. હા મીઠું, જો રમાય તું કરતો જાય નાતો જાય. જો હા હા મજા આવી ગઈ. હા હા ફાસ કરી દઉં. હે જો પાણી પીતો જાય ને નાતો જાય. અરે હવે એને મજા આવી. હવે રમાય તું કરશે ને કરી મીઠું. લે 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 લે, કેમ નહીં તને નાવું છે? હે નાઈ લીધું, એને મજા આવી ગઈ. જો ટાટું પાણી આવે ને એટલે એને મજા આવી જાય. લે લે ઉપર ચડવું. હવે આપણે પિંજરું એનું ધોઈ નાખીએ મસ્ત મજાનું. ફાઇનલી રાત પડી ગઈ છે ને 8 જે તો કે કોડા પાસે જોવાનું નહીં આપણે. અને હમણાં થોડાક દિવસમાં આપણે ધમાકો કરવાનો છે. અને હું ધમાકો કરવાનો એ કોમેન્ટ કરી દો. અને આપણે આ પોપટનું નામ કોમેન્ટ કરી દો. અને જરૂરથી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તે કરી નાખો. મીઠો રાન બતાવવું અત્યારે મારી યાદ લઈ લીધું. બહાર આવ્યો ને હું ટાટા પવનમાં તે બહાર લઈ લીધો એને પણ, એ પણ તમને બતાવું. જો તમે જોયો મીઠું. અને મીઠુંનું નામ જરૂરથી કોમેન્ટ કરી દેજો કે હું નામ રાખવું જોઈએ. અત્યારે તો આપણે મીઠું મીઠું કરીએ. અને રાણી આપણી ખબર છે કે ખાલી છે કે એ કાંઈ ખબર નથી પડતી. પેટ તો ઘણું ખરું કાઢી ગઈ છે. અને હવે થોડાક દીમાં એવું લાગે ને તો ચેક કરાવી લેવું કે હમણાં 6 મહિના જેવું થયું છે. એટલે કાલે હરખીથી તમને લગભગ બતાવીશ. અને આપણે લવબર્ડનું કેચ કરવું છે તૈયાર. એટલે થોડાક દીમાં કંઈક નવું આવે છે. અને લવબર્ડનું કેચ પણ તૈયાર કરવું છે. એટલે જરૂરથી કરવું જોઈએ કે નહીં એ કોમેન્ટ કરી દો. એટલે ચાલો હવે આ બ્લોગ અહીં જઈને કદી આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. મળી એક નવો બ્લોગ સાથે, નવો વિડીયો સાથે. થેન્ક યુ માય વોચિંગ. બાય બાય.